જય સમય વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સંસ્કૃતમાં વિભક્તિ પરિચય ઇકાર સ્ત્રીલિંગ એના રૂપો આપણે ભણવાના છે. અગાઉ આપણે મિત્રો 4 કોષ્ટક જે આપણે ભણ્યા અકારણ પુલ્લિંગ, ઈકારણ પુલ્લિંગ, ઉકારણ પુલ્લિંગ અને અગાઉના લેક્ચરમાં જોયું આપણે આકારણ સ્ત્રીલિંગ. હવે જે ભણવાનો છે એ આપણે ઈકારણ સ્ત્રીલિંગ ભાગ નંબર 5 ની અંદર ભણવાનો છે. મિત્રો, અગાઉ તમને મેં વાત કરી હતી એ પ્રમાણે શરૂઆતમાં જ્યારે આપણે વિભક્તિ પરિચય લીધું ત્યારે તમને એક કોષ્ટક તૈયાર કરીને આપ્યું છે બોર્ડ ઉપર આપણે કે અલગ અલગ કારકના અલગ અલગ પ્રત્યયો કેવા બને છે એટલે એક કોષ્ટક તૈયાર કર્યું. પહેલું કોષ્ટક બનાવ્યું આપણે એ ગુજરાતી પ્રત્યયનું હતું. બીજું જે તમને કીધું એ આપણે આ કોષ્ટક જે છે પ્રત્યયનો કોષ્ટક, એમાં આપણે એવું લખ્યું હતું કે સંસ્કૃત વિભક્તિ પ્રત્યયો આવું લખ્યું. તમે બાકી મુખ છે એમાં તમે જોઈ લેજો, ન બનાવ્યો વ્યવસ્થિત તો બનાવી નાખજો. આજે આપણે આ ઈકારણ સ્ત્રીલિંગ છે એમાં કેવા કેવા ફેરફાર થાય છે એકવચનમાં, દ્વિવચનમાં અને બહુવચનમાં અને આ બધી વિભક્તિમાં. પહેલા આપણે જે છે એ આપણે પ્રત્યયો જે છે એ આપણે જોઈએ તો ઈકારણ સ્ત્રીલિંગના પ્રત્યયો બરોબર. એમાં પહેલું આવે છે ભૂમિહિ એટલે ઈ. જો આમાં ફેરફાર છે ઈ, પછી ભૂમિ બરોબર, પછી ભૂમયઃ તો યહ આવ્યું, પછી ભૂમિમ તો અમ આવ્યું બરોબર, પછી પાછું ભૂમિ દીર્ઘઈ, અહીંયા પણ ભૂમિ દીર્ઘઈ ઈહી, ભૂમ્યા તો અહીંયા યાય, પછી આભ્યામ બધી જગ્યાએ ભ્યામ આવે છે, તમને ખબર જ છે ભ્યામ બરોબર. એ પછી ચતુર્થીની અંદર બરોબર એમાં બે છે ભૂમિયે અને ભૂમિયે, યાને માથે બે માત્ર અને એક માત્ર, પછી ભૂમિભ્યામ બરોબર. પછી અહીંયા પંચમીની અંદર ભૂમિયાહ યહ આવશે ને ભૂમિ એહી એક ઈ આવે છે. અહીંયા આવશે ભૂમિય ભૂમિ અને ભૂમિભિહિ. આગળ આપણે જેમ આવ્યું હતું ભૂમિભિહિ, ભૂમિભ્યઃ અને ભૂમિભ્યઃ બરાબર. ષષ્ઠીની અંદર આપણે આની જેમ જ યાહ ને એહી, પછી અહીંયા તો કે ભાઈ બહુવચનની અંદર દ્વિવચનમાં યોહો અને અહીંયા પણ યોહો. ભ્યઃ અહીંયા નામ, આમાં કાંઈ ફેરફાર નથી, અહીંયા શું અથવા શું. સપ્તમીની અંદર યા, આમાં કાંઈ ફેરફાર નથી અને ભૂમો ઓ. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ઈકારણ સ્ત્રીલિંગના પ્રત્યયની અંદર પહેલી બીજી પહેલીમાં ઈ નાનો ઈ, બીજની અંદર મોટો ઈ, આ બધું છે એમાં કોઈ ફેરફાર નથી. આમાં એકમાં દ્વિવચન બહુવચનમાં બીજી વિભક્તિમાં ફેરફાર છે અને પહેલી વિભક્તિમાં ફેરફાર છે. પછી તૃતીય વિભક્તિમાં બધામાં ફેરફાર છે. એક છેલ્લામાં યામ છે અને અહીંયા યાહ, બંને જગ્યાએ નવા બે એહી એહી અને ઓ. ઈ આ પાંચમી, છઠ્ઠી અને સાતમીમાં આવ્યું છે. 1 2 3 4 5 6 એ નવા આવ્યા. દ્વિવચનની અંદર પહેલા બે નવા આવ્યા છે, બાકી બધું એમ. તો ઈકારણ સ્ત્રીલિંગ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે આ બધામાં ફેરફાર થતા અમુકની અંદર ફેરફાર છે એ થયો છે. પણ એનો મતલબ એ થયો કે વિભક્તિ પરિચયના પ્રત્યયો છે એ અમુકમાં ફેરફાર થાય છે, અમુકમાં ફેરફાર થતો નથી.
તે સ્થિર નથી એના માટે બી થાય આ લિંગ વિભક્તિ વચન બરાબર લિંગ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ લિંગ પ્રમાણે માં ફેરફાર છે થાય છે ક્રિયાપદ જે રહેતો નથી ક્રિયાપદમાં જેમ આપણે સ્થિર પ્રત્યય હોય છે આમાં નથી હા અમુક પ્રત્યયો જે છે બરાબર એ સ્થિર છે તો આ બધું જે છે એ વિભક્તિ પરિચયની આપણે વાત કરી બરાબર ત્યાં પ્રત્યયો છે શેના ઇકારક સ્ત્રીલિંગ હવે આપણે આ ઇકારક સ્ત્રીલિંગને આધારે વૃષ્ટિ એટલે કે વરસાદ ને સહતી આ બે જે પાઠમાં જે આવે છે એ પાઠના આપણે કોષ્ટક તૈયાર કરવાના છે ભાગ 5 ની અંદર તો પહેલા આપણે આ જે છે એ પૂછી નાખશું બરાબર છે આપણે તે છે આયા આવશે સહતી સોરી વૃષ્ટિ આવશે આયા વૃષ્ટિ બરાબર અને આ જે છે એ પૂછી નાખીએ થોડો ફેરફાર છે એ કરવા માટે આપણે પૂછવું પડે એટલે ફરી પાછું આપણે લાઈન જે છે વ્યવસ્થિત બનાવી નાખશું બરાબર આપણે વ્યવસ્થિત લાઈન બનાવી નાખી જેના કારણે કોઈ ભૂલ છે એ આપણે થાય નહીં વૃષ્ટિ પ્રમાણે આપણે બનાવવાનું છે સોરી ભૂમિ પ્રમાણે એ વૃષ્ટિ ક્યાં લખતા ભૂમિ છે લખીએ આપણે ભૂમિનું આમાં આપણને આપેલું છે તો ભૂમિ પછી આપણે વૃષ્ટિ પ્રમાણે આપણે કરશું તો ભૂમિ બરાબર ભૂમિ ભૂમયઃ પછી ભૂમિ પછી ભૂમિ ઉપરની જેમ ભૂમિ પછી ભૂમિભિઃ બરાબર ભૂમ્યઃ ભૂમિઃ ભૂમિ ભૂમ્યઃ અહીંયા આવશે ભૂમિઃ જો પહેલો આવે છે ભૂમિઃ પછી ભૂમિ ભૂમ્યઃ પછી ભૂમિ અને ભૂમિઃ હવે ભૂમ્યઃ ભૂમ્યા પછી ભૂમિભ્યામ અહીંયા પણ ભૂમિભ્યામ બરાબર અહીંયા આવે છે ચતુર્થી ની અંદર ભૂમયે અથવા ભૂમિયે અહીંયા બે માત્ર છે અહીંયા એક માત્ર ભૂમિયે પંચમી ની અંદર ભૂમ્યાહ અથવા ભૂમેહિ બરાબર ભૂમિહિ ભૂમ્યા પછી ચતુર્થી ની અંદર ભૂમિયે પંચમી ની અંદર
ભૂમિયાહા, ભૂમિહિ. આમાં પણ ઉપરની જેમ જ છે. ભૂમિયાહા, ભૂમિયાહા અને ભૂમિહિ. અહીંયા ભૂમિયા અને ભૂમો. બરાબર. જો ભૂમિહિ, ભૂમિમ, ભૂમિયા, ભૂમિયે એટલે ભૂમિયે, ભૂમિયાહા. પંચમી અંદર ભૂમિહિ સેમ ભૂમિયાહા, ભૂમિહિ. સાત ને ભૂમ્યામ, ભૂમો. આ બાજુ છે દ્વિવચન એટલે ભૂમિ, ભૂમિ, ભૂમિભ્યામ, 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 ભૂમિયોહો. ભૂમ મળ તો આવશે અહીંયા. ભૂમિયોહો આ પૂછી નાખી આપણે સરખોડ દીધું એટલે ભૂમિયોહો. અહીંયા નીચે આવશે ભૂમિયોહો, ભૂમિયોહો. બરાબર. હવે આ બાજુ છે બહુચર ભૂમિયઃ, ભૂમિ, ભૂમિભિઃ, ભૂમિભિઃ. પછી આવે છે ભૂમિભ્ય, ભૂમિભ્યઃ, ભૂમિભ્યઃ. ભૂમિનામ મફળ આવશે ને ભૂમિષુ. બરાબર. જો હવે આપણે ઈકારાંશ સ્ત્રીલિંગ ભૂમિ તો પહેલું આવે છે ભૂમિ, ભૂમિ, ભૂમિયો. બરાબર. ભૂમિહિ, ભૂમિ, ભૂમિયો. પછી દ્વિતીય વિભક્તિ ભૂમિમ, ભૂમિ, ભૂમિહિ. તૃતીય વિભક્તિ ભૂમિયા, ભૂમિભ્યામ, ભૂમિભિઃ. ચતુર્થી ની અંદર ભૂમિયે, ભૂમિયે, ભૂમિભ્યામ, ભૂમિભ્યો. પંચમી ની અંદર ભૂમિયાહા, ભૂમિહિ, ભૂમિભ્યામ, ભૂમિભ્યો. ષષ્ઠીમાં ભૂમિયાહા, ભૂમિહિ, ભૂમિયો, ભૂમિના. સપ્તમી અંદર ભૂમિયામ, ભૂમો, ભૂમિયો અને ભૂમેષુ. આ આપણે થોડું વ્યવસ્થિત લખી રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી વિભક્તિની અંદર આપણે એકવચનમાં જોયું ભૂમિ, પછી ભૂમિમ, ભૂમિયા, ભૂમયે અને ભૂમિયે. એમાં બે વાત કરી એમાં બે લીધા છે. એની નીચે પાંચમી વિભક્તિ ભૂમિયા, ભૂમિ. સેમ નીચે ષષ્ઠી વિભક્તિમાં ભૂમિયા, ભૂમિ. સપ્તમીમાં ભૂમિયા, ભૂમુ. એ રીતે વચનમાં ભૂમિ, ભૂમિ. ત્રણેયમાં ભૂમિભ્યામ અને બંનેમાં ભૂમિયો. પછી બહુવચન અંદર ભૂમિયઃ, ભૂમિહિ, ભૂમિભિઃ. બંનેમાં ભૂમિભ્ય, ભૂમેના અને ભૂમિષુ. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો ભૂમિ તમારી ચોપડીમાં વૃષ્ટિ પ્રમાણે અને સહંતિ પ્રમાણે અલગ અલગ રૂપો બીજા બનાવવા કીધા છે. એમાંથી આપણે એક છે વૃષ્ટિનો છે બનાવશું. અત્યારે ભૂમિનું જે આપણે બનાવ્યું. તો પરીક્ષામાં કોઈ પણ વિભક્તિ, કોઈ પણ વચન, કોઈ પણ નામ અને કોઈ પણ કારણ અને કોઈ પણ લિંગ પ્રમાણે તમને પરીક્ષામાં પૂછાય. અગાઉ તમે જેમ વાત કરી હતી કે 10મા ધોરણમાં તમને મેં અત્યારે જ કીધું કોઈ પણ વિભક્તિ, કોઈ પણ વચન, કોઈ પણ નામ, કોઈ પણ કારણ અને કોઈ પણ લિંગ પ્રમાણે પ્રશ્ન પૂછે. 9મા ધોરણમાં તમારે પહેલો પૂછે છે ઓળખવાનું પૂછે છે કે ભાઈ આ ભૂમિ છે ઈ કયો કારણ, ભૂમિહિ ઈ કયું વચન, આવું પૂછે. સેલો પૂછે. તમે જે પરીક્ષા આપી છે એ પ્રમાણે બરોબર છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ભૂમિ પ્રમાણે આપણે આ રૂપો છે બનાવ્યા. હવે આપણે વૃષ્ટિ પ્રમાણે એ બનાવવાના છે. તો આપણે આ ભૂસી નાખશું પહેલા વૃષ્ટિહિ. વૃષ્ટિ એટલે વરસાદ. વૃષ્ટિ એટલે વરસાદ. બરાબર. હવે એને પ્રમાણે બનાવી આપણે આ ભૂસી નાખશું.
બરોબર. હવે આપણે વૃષ્ટિ ઈકાના સ્ત્રીલિંગ એનો આપણે બનાવશું. તો પહેલો મળશે વૃષ્ટિ. હવે આપણે ઉપર લખીએ છીએ વૃષ્ટિહી, વૃષ્ટિહી, બરોબર. પછી વૃષ્ટિમ, વૃષ્ટિમ, વૃષ્ટયઃ, વૃષ્ટયા, વૃષ્ટિયે, આ વૃષ્ટિયે એક માત્ર બે માત્ર. પછી પંચમીની અંદર વૃષ્ટયા, વૃષ્ટિયાહ, વૃષ્ટિહી, વૃષ્ટિહી. ષષ્ઠીની અંદર ઉપરની જેમ વૃષ્ટિયાહ અને વૃષ્ટિહી. પછી વૃષ્ટિયા અને વૃષ્ટો, વૃષ્ટો, બરોબર. હવે આ બાજુ તો કે ભાઈ વૃષ્ટિ, અહીંયા પણ વૃષ્ટિ, વૃષ્ટિભ્યામ, અહીંયા વૃષ્ટિભ્યામ, વૃષ્ટિભ્યામ, વૃષ્ટિયોઃ, વૃષ્ટિયોઃ. પછી અહીંયા વૃષ્ટયઃ, વૃષ્ટિયઃ, વૃષ્ટિહી, વૃષ્ટિહી, વૃષ્ટિભિઃ, વૃષ્ટિભિઃ. વૃષ્ટિભ્યઃ, વૃષ્ટિભ્યઃ. બરાબર. વૃષ્ટિનામ, વૃષ્ટિષુ અથવા સુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જો કઈ રીતે વૃષ્ટિ ઈકાના સ્ત્રીલિંગ, બરાબર. વૃષ્ટિહી, વૃષ્ટિ, વૃષ્ટિયઃ, વૃષ્ટિમ, દ્વિતીય વૃષ્ટિમ, વૃષ્ટિ, વૃષ્ટિહી. પછી તૃતીયા વૃષ્ટિયા, વૃષ્ટિભ્યામ, વૃષ્ટિભિઃ. ચતુર્થી વૃષ્ટિયે, વૃષ્ટિયે, વૃષ્ટિભ્યામ, વૃષ્ટિભ્યઃ. પંચમા વૃષ્ટિયાહ, વૃષ્ટિહી, વૃષ્ટિભ્યામ, વૃષ્ટિભ્યઃ. ષષ્ઠીની અંદર વૃષ્ટિયાહ, વૃષ્ટિહી, વૃષ્ટિયોઃ, વૃષ્ટિનામ. સપ્તમી વૃષ્ટિયા, વૃષ્ટો, વૃષ્ટિયોઃ, વૃષ્ટિષુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વૃષ્ટિ ઈકાના સ્ત્રીલિંગ પ્રમાણે આપણે એ બનાવ્યું. અગાઉ મિત્રો આપણે જે આજે જે ભણાવ્યું એમાં ઈકાના સ્ત્રીલિંગના કૃત્યો પહેલો કોષ્ટક ભણાવ્યું. બીજું કોષ્ટક છે એ આપણે ભૂમિ પ્રમાણે ભણાવ્યું. ત્રીજું કોષ્ટક છે એ વૃષ્ટિ પ્રમાણે અત્યારે આ છે આપણે પૂર્ણ કર્યું. તો આજે આપણે આટલું 3 કોષ્ટક જે છે ઈકાના સ્ત્રીલિંગને આધારે એ ભાગ નંબર 5 ની અંદર એ આપણે પૂર્ણ કર્યા. હવે આપણી પાસે 6, 7 અને 8 3 કોષ્ટક છે, બરાબર.
એની અંદર ઈકારાંત, મોટો ઈકારાંત સ્ત્રીલિંગ, ઉકારાંત સ્ત્રીલિંગ નાનો અને અકારાંત નપુંસકલિંગ, આ ત્રણ કોષ્ટક આપણી પાસે જે લેવા છે એ આપણે કરવાના છે. બરોબર. અત્યારે આપણે આ કોષ્ટક છે એ પૂર્ણ કરીએ છીએ. તમારે ઉદાહરણ છે એ ત્યાં તમારે રહેશે. બીજા આપણે અગાઉ જે લેસન આપ્યું છે આમાં પણ લેસન તમને આપું છું કે આ રીતે તમારે ઉદાહરણ છે તૈયાર કરવાના. આ કોષ્ટકના ઉદાહરણ છે તૈયાર કરવાના છે. આપણે પૂર્ણ કરીએ છીએ.